ગોવામાં થઈ ગયું હતું આપણે મસ્ત મજાનું મોર્નિંગ ને સવારના 6 વાગી ગયા હતા ને બહારનો વ્યૂ બહુ જોરદાર હતો ને હું થઈ ગઈ હતી રેડી અને ગટુને બધા સૂતા હતા કેમ કે એને લઈ નહોતા જવાના જાગે પછી આપણે એને બીચ પર લઈ જશું ને અમે પહોંચી ગયા હતા બીચ પર। અહીંયા જો મોજા કેવા આવે છે બીચ ઉપર ને એકદમ ક્લીન બીચ છે। આવો આપણે સુરતમાં હોત તો કેવું સારું હતું, હું રોજ જાત। મસ્ત મજાની બીચની વાઇબ લીધી કેમ કે કપલ હારે હોય એટલે મજા જ આવે ને। હરી જો કંઈક લખતા હતા, મેં તો આ શું લખો છો, મને કે તું વાંચી લેજે ઈ કે હું તને કહીશ નહીં। પાછા ત્યાંથી આવી ગયા સીધા આપણે હોટલે રૂમ પર। નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો તો 9:30 થઈ ગયા હતા। નાસ્તો કરીને ગટુબેન અમારા પડી ગયા હતા સ્વિમિંગ પુલમાં કેમ કે પાણી જોવે એટલે એને નાહવાનું જ મન થાય। બાપ દીકરી બે નાહતા હતા। મને કે તું આય, મેં કીધું હું પછી નાહીશ ને। પછી પાછા અમે વયા ગયા બહાર જવા માટે કેમ કે શોપિંગ કરવાની હતી। ઘણી બધી શોપિંગ કરી નાની મોટી, પણ ગોવામાં છે ને ભાવ બહુ છે અને ગટુએ ને બધાએ કેપ લઈ લીધી કેમ કે તડકો એટલો હતો, કાળઝાળ તડકો હતો ને। હોટલે આવી ગયા ને ઠંડુ ઠંડુ રૂમ કરીને મસ્ત ટીવી જોઈ અને 3:30 થઈ ગયા। જમવાનો ઓર્ડર દીધો હતો તો માંડ આવ્યો, ભૂખ લાગી હતી। દાળ ભાત ખાઈને પછી પાછા જો નીકળી ગયા આપણે બાઘા બીચ પર જવાનું હતું। ગટુને લઈને નહોતા ગયા ને અમારા બેન બીચ વેર પહેરીને રેડી થઈ ગયા હતા અને પહોંચી ગયા આપણે બાઘા બીચ। પબ્લિક એટલે બહુ બધું હતું। મસ્ત મજાનો ડાન્સ કરીને આપણે પાછા વહી ગયા હોટલે ને। ત્યાં અમને કેરલાના ફેન ફોલોઈંગ મળી ગયું। મેં કીધું આને ગુજરાતી આવડતું હોય છે ને પાછા નીકળી ગયા। અમારે જવાનું હતું ક્લબ હાઉસમાં કેમ કે ક્લબમાં જવું તો પડે ને, ગોવા આવ્યો તો ડાન્સ કરવાનો। અહીંયા નાઇટનો વ્યૂ છે ને બહુ સારો હોય કેમ કે બધા રાતે જ ફરતા હોય, દિવસે તડકો હોય એટલે કોઈ ન ફરે। અને ભૂરી મળી ગઈ ત્યાં લવ ટીટોસ ને અમારે જ જવાનું હતું ટીટોસ ક્લબમાં। ફેમિલી ક્લબ છે અને અહીંયાની વાઇબ જ કંઈક અલગ હતી। ફૂલ બ્લોગ જોઈ મારી ચેનલમાં આવી ગયો છે, જોઈ લે।